સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પદાધિકારીઓ માટેની કવાયત તેજ કરવામાં આવી છે। ભાજપની ઝોન વાઇઝ નિરીક્ષકોની બેઠકો મળી। 1 થી 3 મે દરમિયાન નિરીક્ષકોએ હાથ ધરી હતી સેન્સ પ્રક્રિયા। ચૂંટાયેલા ઉમેદવારોને સાંભળ્યા બાદ ઝોન સંકલનની બેઠકો મળી છે। મંત્રી નિવાસ સ્થાને ગઈકાલે બેઠકો યોજાઈ હતી। આજે પણ મંત્રી નિવાસ સ્થાને ઝોન વાઇઝ સંકલન બેઠક। આવતીકાલથી પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની ત્રિદિવસીય બેઠક થશે। પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પદાધિકારીઓના નામ પર અંતિમ મહોર મારવામાં આવશે। તો આપ જુઓ, આજે મંત્રી નિવાસ સ્થાને ઝોન વાઇઝ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠકમાં જ જેટલા પણ ઉમેદવારોની સેન્સ લેવાઈ છે, નિરીક્ષકોનો જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તે રિપોર્ટના આધારે અંતિમ મહોર મારવામાં આવશે। તો આપ જો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકા તો ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે। હવે મોટો પ્રશ્ન છે કે મોટા જે પદ છે તે કોના હાથમાં આપવા, મેયર કોને બનાવવા। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા હિતલ મારી સાથે ગાંધીનગરથી જોડાઈ ગયા છે। સીધા એમની પાસે જઈશું। હિતલ, સીધા આપની પાસે। હવે સૌથી મોટો સવાલ મહાનગરપાલિકામાં એ છે કે આ મહાનગરપાલિકામાં મેયર સ્થાને કોને બિરાજમાન કરાવવા, કેમ કે પૂરી મહાનગરપાલિકાની સત્તા તેમના હાથમાં હશે। ઘણી કવાયત ચાલી રહી છે, ઘણી બેઠકોનો ધમધમાટ। આજની આ બેઠક શું કઈ નિષ્કર્ષ આવી શકે? નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે અને ભાજપના ભવ્ય વિજય પછી ભાજપના માથે મોટી જવાબદારી આવી છે, કારણ કે પ્રજાએ જે પ્રકારે મતો આપ્યા છે એ મતોને હવે એવા હોદ્દેદારો આપવા કે જેનાથી એ મતો પ્રજાના વિશ્વાસમાં વધારો કરી શકે। એટલા જ માટે આ કવાયત હાથ ધરવામાં આવી છે। ગઈકાલે પણ મંત્રીમંડળ વિસ્તારમાં ઝોન પ્રભારીઓની બેઠક યોજવામાં આવી હતી અને ઝોન પ્રભારીઓ સાથે જે 1લી, 2જી અને 3જી મેના રોજ જે નિરીક્ષકો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પરિપ્રેક્ષમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની રજૂઆત સાંભળી હતી અને તેના કારણે જે પેનલો બનાવવામાં આવી છે એ પેનલોના નામો જે છે એ નામો ઝોન પ્રભારીઓ સમક્ષ મૂકવામાં આવ્યા છે અને આ બેઠક મંત્રી વિસ્તારમાં ચાલી રહી છે। ગઈકાલે બેઠક મળી હતી કેટલાય મહાનગરપાલિકાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓના પરિપ્રેક્ષમાં ઝોન વાઇઝ ચર્ચા કરવામાં આવી છે। સ્વાભાવિક છે કે આ બેઠક આજે પણ અત્યારે ચાલુ છે। અનેક મંત્રીઓના ત્યાં આ બેઠક ઝોનની ચાલી રહી છે। ખાસ કરીને જોવા જઈએ તો આ નામો, જે પેનલો નામ મૂકવામાં આવ્યા છે એ પેનલોની એક સમીક્ષા ઝોન બેઠકમાં કરવામાં આવશે અને ત્યાર પછી આવતીકાલથી 3 દિવસ માટે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ એટલે કે ચૂંટણી સમિતિની જે બેઠક છે એ બેઠક મળવાની છે, એમાં આખરી મહોર મારવામાં આવશે। આ કવાયત આવતીકાલથી પાર્લામેન્ટરી બોર્ડમાં 3 દિવસ ચાલશે। સામાન્ય રીતે નિધિ જોવા જઈએ તો 10મી તારીખ પહેલાં મોટા ભાગની જગ્યાએ હોદ્દેદારો નિમાઈ જાય, એટલે કે મહાનગરપાલિકામાં સીધી રીતે જોવા જઈએ તો મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના જે મહત્ત્વના હોદ્દાઓ છે એ હોદ્દાઓ અને વિવિધ સમિતિઓ છે એ ક્યાં કેવી રીતે ફાળવવી અને જે પ્રકારે પ્રથમ જે મહાનગરપાલિકામાં છે એમાં પ્રથમ 2.5 વર્ષ ગાળા માટે 7 મહાનગરપાલિકા એવી છે કે જ્યાં મહિલા છે અને ત્યાર પછીના 2.5 વર્ષમાં 8 મહિલાઓને પણ મેયર બનવાની તક મળવાની છે। આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને આ કવાયત હાથ ધરવામાં આવી છે। ચોક્કસ જે આખરી મહોર છે એ આવતીકાલથી શરૂ થનાર પાર્લામેન્ટરી બોર્ડમાં જે મારવામાં આવશે, જે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળશે અને એમાં જે સમગ્ર ચૂંટણી સમિતિ છે એ સમિતિના તમામ સભ્યો હાજર રહેશે અને આખરી મહોર મારશે। જી નિધિ, બિલકુલ આભાર પૂરી માહિતી માટે હિતલ। તો આપ જુઓ, એક મોટી જવાબદારી ચોક્કસથી હાલ તો ભારતીય જનતા પાર્ટી માટે, કેમ કે જ્યાં મહાનગરપાલિકામાં જનાદેશ મળ્યો છે, જનતાના વિશ્વાસ પર ખરા ઉતરવાનો આ સમય છે। આવનારા 5 વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય।